અમદાવાદથી આ સમાચાર અમદાવાદ ડી કેવિન વિસ્તારમાં એએમસીની દબાણ હટાવો ઝુંબેશ આઈપી ઇંગ્લિશ સ્કૂલના બિલ્ડિંગના ભાગને તોડી પાડવામાં આવ્યો છે અને રોડ કપાતમાં આવતા જ સ્કૂલના બિલ્ડિંગના ભાગનું ડિમોલેશન થયું છે. નીલકંઠ મહાદેવથી વાડીનાથ ચોક સુધીનો રોડ બંધ કરાયો છે. 100 ફૂટનો રોડ બનાવવા કપાતમાં આવતી મિલકતનું ડિમોલેશન થશે. શનિ અને રવિ સ્કૂલ બંધ હોવાથી આજે હાથ ધરાઈ છે ડિમોલેશનની કામગીરી. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી દીપક, રોડ કપાતમાં આવતા ભાગનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. સ્કૂલ બિલ્ડિંગનું આ ડિમોલેશન, શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રકારે કોમનવેલ્થ ગેમ રમાવાની છે ત્યારે શહેરના જે રસ્તા છે તે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ સાબરમતી જે ડી કેબિન વિસ્તાર છે જ્યાં આઈપી ઇંગ્લિશ સ્કૂલ કે જે દબાણમાં આવતી હતી તે ફરીથી ખોલવા માટે તોડવામાં આવી રહી છે. મહત્વનું છે કે દબાણ દૂર કરવા માટે અગાઉથી નોટિસ આપવામાં આવી. કોર્પોરેશનની નોટિસ કે આઈપી ઇંગ્લિશ સ્કૂલ જે છે તેના દ્વારા જે ડિમોલેશન છે તે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે અને જે શનિ રવિની રજા છે ત્યારે સ્કૂલનો જે એટલો ભાગ જે કપાતમાં આવતો હતો તે તોડવામાં આવી રહ્યો છે. એટલે કે કોર્પોરેશન દ્વારા હવે જે રોડ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વિની. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.